શીંગ એક એવી વસ્તુ છે જે ઘરમાં બધાને ભાવતી હોય છે, પરંતુ બહારથી લીધેલી શીંગ ઘણી વખત ખરાબ આવતી હોય છે. સો તમે આજે જ ઘરે બનાવો આ ખાસ ટ્રીકથી બહાર જેવી જ શીંગ. સો હેલો શીંગ લવર્સ, સ્વાગત છે તમારું સાસ બહુ કા કિચનમાં. અને આજે આપણે બનાવીશું શીંગ. શીંગ બનાવવા માટે આપણે મગફળીના દાણા, પાણી અને મીઠું આ 3 વસ્તુની ખાસ જરૂર છે. સૌથી પહેલાં પાણીને ઉકળવા મૂકીશું. પાણી ઉકળી જાય એટલે તેમાં મગફળીના દાણા ઉમેરી તેને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. તે ઉકળી જાય એટલે તેમાંથી પાણી નિતારી અને દાણાને અલગ કરી અને સાઈડમાં મૂકી દઈશું. હવે મીઠાને શેકવા માટે મૂકીશું. જ્યારે મીઠું સરખી રીતે ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ઉકાળેલા દાણા ઉમેરી દઈશું અને કન્ટિન્યુઅસલી 7 થી 8 મિનિટ સુધી તેને હલાવતા રહીશું. જ્યારે શીંગ શેકાઈ જાય છે ત્યારે તેમાંથી મીઠું અલગ કરવા માટે તેને ચાળી લઈશું. આ રીતના તૈયાર થાય છે આપણે ગરમા ગરમ શીંગ. પરંતુ આ શીંગ બનાવતી વખતે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં આપણે જરા પણ મીઠું ઉમેરવાનું નથી. અને સાથે જ જ્યારે તમે દાણાને અલગ કરો છો પાણીમાંથી ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાણામાં વધારે મોઇશ્ચર ના રહે. કેમ કે જો દાણામાં વધારે પાણીનો ભાગ રહેશે તો જ્યારે એ મીઠામાં શેકાશે ત્યારે એ દાણામાં વધારે મીઠું ચડી જશે અને આપણી શીંગ ખારી થઈ જશે. એટલા માટે દાણા પર સરખું મોઇશ્ચર રહે એ વાતનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવાનું છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જાતે બનાવી અને ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.